લો બોલો એસટી ડ્રાઈવર સરકારી બસ લઈને મદિરાપાન કરવા 10 કિલોમીટર સુધી ગયો। ફતેપુરાથી 10 કિલોમીટરના અંતરે આવેલ બટકવાડા ગામે ફતેપુરાથી બસ લઈ ડ્રાઈવર પહોંચ્યો મદિરાપાન કરવા। જ્યારે કે ફતેપુરા ગોંડલ બસના કંડક્ટર રેસ્ટ રૂમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે તેને જાણ થતાં તેને ફતેપુરા કંટ્રોલરને જાણ કરી હતી અને કંટ્રોલરે ઝાલોદ ડેપો મેનેજરને જાણ કરી અને તાત્કાલિક ધોરણે ઝાલોદ ડેપો અને સંતરામપુરના ડેપોના કર્મચારી દ્વારા બસ અને ડ્રાઈવરની તપાસ હાથ ધરી અને બસ ફતેપુરાથી 10 કિલોમીટરના અંતરે મળી આવી હતી। જ્યારે કંડક્ટરે બસના ડ્રાઈવર વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદને આધારે ફતેપુરા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। રિપોર્ટર કિશોર પંડા। બેઝ નંબર 26/988 કેપી ગુનાનો પદાર્થનું સેવન કરેલાનું કરવા માટે ફતેપુરાથી એમની ફરજની બસ લઈ અને બટકવાડા ગામ પાસે જતા રહે તેવો સંદેશો મળતા સંતરામપુરની ટીમ અને ઝાલોદની ટીમ તેની શોધખોળ કરી અને ફતેપુરા ખાતે લાવી અને પોલીસ કાર્યવાહી કરવામાં આવેલ છે અને મુસાફરો માટે અન્ય ડ્રાઈવરની વ્યવસ્થા કરવામાં આવે છે। આપને કઈ રીતે જાણ થઈ કે ડ્રાઈવર બસ લઈને જતો રહ્યો છે? ફતેપુરા કંટ્રોલ પોઈન્ટથી કંટ્રોલરનો ફોન મારફતે જાણ છે। બસના જે રિઝર્વેશનવાળા મુસાફરો માટે આપ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે? મુસાફરોને અમે રિફંડ આપવાની કાર્યવાહી કરી દેવામાં આવેલ છે અને અન્ય ડ્રાઈવર પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે અને મુસાફરોનો અહીંથી ગોંડલ સુધી વ્યવસ્થા પણ અમે 15-20 મિનિટમાં કરી દઈશું। કુલ કેટલા મુસાફરોનું બુકિંગ હતું? 29 મુસાફરોનું બુકિંગ હતું। બુકિંગ વગરના કેટલા મુસાફરો હતા? બુકિંગ વગરના ડેપો ખાતેના મુસાફરો હતા। આપનું નામ અને હોદ્દો? NS મુનિયા ડેપો મેનેજર ઝાલોદ।